લુણાવાડા જેલ, પાલ્લા ગામ, ગોધરા, ત્યાં ગામો ગામ આપણા મધ્ય ગુજરાતનું ગૌરવ લઈ શકાય. અને કાનદાસજીને હરમાં આવે છે. કાનદાસ રટતા રહેતા હોય એવા જયદીપભાઈ નાધુ દ્વારા ખૂબ ખૂબ સલામ, લાખો સલામ. રાજા, તમે આવું એક ઉમદા કાર્ય તમારા વિસ્તારનું ગૌરવ લઈને કરી રહ્યા છો. અમે તો મેળું ગૌરવ લઈને કરતા હોય તો આત્મશ્લાઘા છે, પણ તમે જે ગૌરવ લઈને આ કાર્ય કર્યું છે એને લાખો સલામ, સો સલામ. હવે આપણે જોશું આ દસ્તાવેજી ફિલ્મ. નાયા જસ બાઘવા રસણ પર આવ્યો જોગ માયા, કાવ્ય ના દોધ ને શબ્દ ના વારિધી જો તરફ ચારણી છંદ ગાયા, પદ્ય ને ગદ્ય ના મહારસ માલમી કલમ ના ધણી એમ જગત કેતા, તર્ક ના દ્રાજવે મર્મ ને માણતા, ભાદ્ર ને ન્યાય જીમ પૂર્ણ દેતા, ઇહંગા વંશ ને કિરત કવિરાજ રાહેમ રામુક પર ઝપટ લાયા, કાવ્ય ના દોધ ને શબ્દ ના વારિધી જો તરફ ચારણી છંદ ગાયા, ભક્તિ રસ તરબતર નિતર તો દાસ લાંગી થયો જે હની કલમ પર વિરહ ની ઠોર વાગી, રસાવળ નવ રસા છલકતા કાવ્ય બળ મીઠળા છંદ પર ગરિમા મુહર લાગી, પૂર્વજ તણી કીર્તિ મણિ મેળું થયા સદા સંસ્કાર ને પુણ્ય ગુણ લલિત પાયા, કાવ્ય ના દોધ ને શબ્દ ના વારિધી જો તરફ ચારણી છંદ ગાયા, વિરોચિત કાવ્ય નો કશું બી જાણતલ પૂરો દો કલમ નો થયો નામી, સુરવીર તણાશીર નો રતન યે કાયમી વસે કી વાત લઈ ગયો જામી, કવિ વ્રજમાલ ની સુરાવળ સાંભળે ખળગ ને ધાર પર કરે છાયા, કાવ્ય ના દોધ ને શબ્દ ના વારિધી જો તરફ ચારણી છંદ ગાયા, આઝાદ ઈ હિન્દ નો બુલંદ સ્વર કેસરી ભારતી ભોમ નો થયો બેઠો, જબર ઈ જોમ ની ફૂંક બ્રહ્મંડ ચડી ડણક સુણ ફિરંગી रियो जेठो, कविवर क्रांति कर दास का नल थिया मात हिंगलाज सिर करे छाया, काव्य ना दोध ने शब्द ना वारिधी जो तरफ चारणी छंद गाया, विहोतर शाख चारण तणी निर्मली जिड़ा पर इहंगा वंश वाचो, कवि वर वीर वरा जड़ा दातार जस विद्वता गहकते रतन राजो, त्याग बलिदान ने तपोनिष्ठ मूर्तियों जगत जननी तनायम थिया जाया, काव्य ना दोध ने शब्द ना वारिधी जो तरफ चारणी छंद गाया, स्वातंत्र ना युद्ध की तो हृदय भेदी रिया चारणा वरण गुण सहज बोले, भारती बोम ना प्रबल युद्ध बोध को वयनी चोट पर यकड़ डोले, स्वभावे सहज आजाद स्वर्ग हले वंश दागव धना पंथ नौका, केसरी सिंह सुत गवर प्रताप सिंह भारती बोम नायक पोका, मात माणक तणे कुंकु उज्वल भणी खमीर ई पैतना यमर याजे, साधुड़ो सिंह जी गाढ़ जंगल बटे दी हडक मांडिया यडग राजे, अमी चंद योरता पुरा प्रताप सिंह बिहारी राजना मगा जोगा, केसरी सिंह सुत गवर प्रताप सिंह भारती बोम नायक पोका। નિયતિ એક ચોક્કસ પરીખ નક્કી કરેલો છે. આ પરીખમાં કોઈ વિરલાઓ પ્રચંડ પુરુષાર્થના બળે પોતાના જીવનને કોઈ એક બિંદુ પર સ્થિર કરી લે છે. ક્ષમાના આશિક પતંગિયાની જેમ તેઓ પોતાને લાધેલા પ્રકાશને પામવામાં જ રત રહે છે અને અંતે તેમાં જ સ્વાહા થવાનું સ્વીકારે છે. ચારણો આદિકાળથી
સ્વતંત્રતાના ઉપાસક રહ્યા છે. અનેક ચારણોના ઉલ્લેખો રામાયણ, મહાભારત, વિવિધ પુરાણોમાં અને વેદ ઉપનિષદોમાં મળે છે. એ પરંપરાનું જ એક ઉજળું અનુસંધાન એટલે ભક્ત કવિ કાનદાસજી મેળો. આમ તો મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ જોઈએ ત્યારે એ વાતની પ્રતીતિ થાય છે કે ચારણોએ માતૃભૂમિ માટે, માતૃભૂમિની આન બાન અને શાન માટે પોતાના જીવન ન્યોછાવર કર્યા છે. તમે જોઈ શકો દુર્શાદી આડા એ પરંપરામાં બીજું એક મહત્વનું નામ એટલે આપણા બાંકીદાસજી આસ્યા. એ જોધપુરના રાજકવિ હતા અને જોધપુર સ્ટેટ તો એ વખતે અંગ્રેજો સાથે, અંગ્રેજોની જો હુકમી એણે સ્વીકારી લીધેલી, પણ એમ છતાંય એમણે જ્યારે જોયું કે અંગ્રેજ સત્તા ધીમે ધીમે ફૂલી ફાલી રહી છે અને હિન્દુત્વ ઉપર હાવી થઈ રહી છે, એ વખતે 1857થી 52 વર્ષ પહેલાં 1805માં એમણે પોતાના કાવ્યો દ્વારા અંગ્રેજો વિરુદ્ધ જેહાદ જગાવી એણે લખ્યું કે આયો મુલક પરે અંગ્રેજ, આતસ ખેંચી લીધા ઉર, ધણિયા મરે ન દીધી ધરા, ધણિયા ઊભા ગઈ ધરા. એ જ રીતે શંકરદાસ સામર હોય, સૂર્યમલજી મિશ્રણ હોય કે એવા એમના સમકાલીન અનેક ચારણ કવિઓ જેમણે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને રાષ્ટ્રીય ફલક પર વિસ્તારવા માટે ખૂબ સંનિષ્ઠ પ્રયત્નો કર્યા. અને એ સમયમાં જે કામ ગુજરાતમાં થયું અને 1857માં કાનદાસજી મેળુએ કર્યું. એમણે રાષ્ટ્રભક્તિનો પાનો ચડાવતા કવિત રચીને જ સંતોષ ન માનતા ક્રાંતિમાં ઝુકાયો અને જેલવાસ પણ ભોગવ્યો. 2 સૈકા પહેલાની આ કથા છે. સન 1811માં વાલોવડ ગામના મેળુ શાખાના ચારણ પરિવારમાં કાનદાસજીનો જન્મ થયો. કાનદાસજીની બાલ્યાવસ્થામાં જ એના માતા પિતાનું અવસાન થયું અને એમના ફૈબાએ આ બાળકને ઉછેરીને મોટો કરવાની જવાબદારી રાખી. એ ફૈબાનું પણ કેવડું મોટું પ્રદાન કહી શકો તમે કે એમણે સંકલ્પ કર્યો કે હવે આ દીકરાની જવાબદારી મારી છે, એટલે આ જીવન પોતે અવિવાહિત રહીને એમણે બાળકની જવાબદારી ઉઠાવી. અને એને એમ લાગ્યું કે જો મારે આને સારી રીતે શાસ્ત્રનો અભ્યાસ કરવા હોય, કાવ્યશાસ્ત્રમાં પારંગત કરવો હોય તો મારે એ સમયે ભુજ છે એ આપણી ચારણી પરંપરા માટે કાશી ગણાતું હતું. તો એ ભુજની રાવ લખપત વ્રજ ભાષા પાઠશાળામાં એમણે ભણવા મોકલ્યા. વિદ્યાભ્યાસ પૂર્ણ કરી સન 1834માં કવિ કાનદાસજી ચારણો માટે સવિશેષ આસ્થાના કેન્દ્ર સમા માત હિંગળાજની યાત્રા કરે છે. અને પછી કહે છે કે ભુજથી જ રાવજી સાથે એ હિંગળાજ યાત્રાએ ગયેલા. અને હિંગળાજ યાત્રામાં ગયા ત્યારે હિંગળાજ યાત્રાની એક પરંપરા એવી છે કે જે માતાજીનું ગર્ભગૃહ છે એની અંદર હિંગોળ નદીમાં પહેલાં સ્નાન કરે અને સ્નાન કરીને એ માતાજીના ગર્ભગૃહમાંથી બહાર આવીને પ્રદક્ષિણા કરવાની હોય. એમાં 2 વ્યક્તિ સાથે જવાના હોય અને એ પોતાના શેણભાઈ ગણાય. તો કાનદાસજી ને મહારાવશ્રીએ એમ કહ્યું કે કાનદાસજી તમારે મારો ભાઈ બનીને મારી સાથે રહેવાનું છે. એટલે આટલો પ્રેમ એ સમયે એ ભુજના મહારાવશ્રીઓનું મેળવી શક્યા છે. અને એ વખતે માત્ર 24 કે 25 વર્ષની એમની ઉંમર છે. સૌથી પ્રથમ હિંગળાજની જાત્રાએ જાતિ વખતે નેચીનું કાકા ભારતમાં અંગ્રેજીનું ગુલામ કોણ નથી, તો કે બલુચિસ્તાન વાળો વિસ્તાર, તો કે એ તો હિંગળાજ છે. જ્યાં હિંગળાજ હોય એના છોરું એ કોઈની ગુલામી સહન કરે નહીં. આજ મારે હિંગળાજની હિંગળાજ જાત્રા અને સ્વતંત્ર સેનાની ઉપાસના એ મારા કામ બે થાય છે. ભુજ પાઠશાળામાંથી પ્રવીણ થઈ અને પોતે બહાર આવ્યા. શરૂઆતમાં ભાવનગર સ્ટેટની અંદર રોકાણા. વજયસંઘજી હુકમ હાકલ કરી હા કવિરાજને, હા કવિરાજ કહેતાની સાથે તો ઉપાલંબ વાળું કાવ્ય આવીને ઉભો રહ્યું. કમણ ગાભ ઉડન લીએ પીએ દરિયા કમણ, તુમીણ કમણ ગીર ભેર તોળે, મારુરા રાબ ગજગાબ થારો ગજો અને ઉગરે નવખટ તુજ ઓળે. તા તો હચમચી લાગવા લાગી કચેરી. મહારાજ પોતે ગડહબ થઈ ગયા કે કવિરાજ કોઈ ખોડિયારની, કોઈ માતાજીની કે કોઈ દેવસ્થાનની સ્તુતિ કરવાને બદલે આ તો રાજપૂતાને લલકારવા માટે આજે એની વાણી પ્રગટીને ઉભરી. કમણ ગાભ ઉડન લઈ હે મારુરા રાવ, તમે મારવાડથી આવ્યા છો? કમણ ગાભ ઊંડણ લીએ, તારા વગર આ દરિયાને કોણ લેશે? આ આકાશને, આ સમસ્યાઓને કોણ પીશે? કમણ ગાભ ઊંડણ લીએ પીએ દરિયા કમણ. આ વિશાળ દરિયા માટે જયારે બહારના ધાડાઓના વાણો આકાશમાં હાથ મળ્યા છે કરવા, ત્યારે હે
ભાવનગરના મહારાજ એ ગોહિલ રાવ એ ગેહલોત ઉઠ એવો અવાજ એની વાણીમાં ધોધ પડતા હતા, એવી રીતે સંભળાતા હતા. સુખ કરે કણી વધ સુતા, જમી બે ભાગ કરે હળ જોતા, પલવટ કોક બાંધો રજપૂતા, ધોળે ધોળે ચોથારી ધૂતા. અંગ્રેજો એ આ જે ભારતરૂપી પૃથ્વી છે એને હળથી ખેડવાનું શરૂ કરી અને એની માથે રમચી ઘોડાઓ રમાડ્યા છે. તો એના માટે કોક હવે રજપૂતો જાગો. બીજી પંક્તિ છે, વેર નહીં નહીં કો વાંધો, સબડા થકા કરે છે સાંધો, બળવંત હોય ભેડા બળ બાંધો, કળવંત કોક ઉપાડો કાંધો. એટલે કે કોઈ પણ વેર લીધા વિના તમે એમની સામે નમી જાઓ છો, એના બદલે કોક એની સામે ઊભા તો થાવ, કોક ભેટ તો બાંધો અંગ્રેજોની સામે લડવા માટે. આવો અંગ્રેજોને ક્ષત્રિયોને કાનદાસસિંહ મેળુ ઉપાલંભ આપે છે. એ એક કરવાનું કામ કરે છે કાનદાસસિંહ. ત્રીજી પંક્તિ છે, ચાલ કરો કોઈ કાગળ ચાલે, આગી ધર થારો આજારો, નીચી નજર કશું નિહાળો, ભૂપત કોક ઉચેરો ભારો. એટલે તમે કંઈ જ ન કરો તો કંઈ નહીં, કમસે કમ એ કાગળ લખીને કાગળિયાથી તો એમનો વિરોધ કરો, અરજીઓ તો કરો કે આ અમારું રાજ્ય છે, આમાં તમારે અંગ્રેજોએ આવવાની જરૂર નથી. કેમ બધા ક્ષત્રિયો નીચું મોઢું કરી નતમસ્તક થઈને બેઠા છે? કોક તો ઊંચી આંખ કરો, એની સામે તો જુઓ કે અમારું રાજ છે, આમાં તમારે પ્રવેશ કરવાનો નથી. ત્યારબાદ પોતાના પૈતૃક ગામ સામરખા આવી ગ્રહસ્થી માંડે છે. સામરખા આવ્યા ત્યારે પણ આસપાસના અનેક રજવાડાઓએ, એ ગાજણા હોય, એ દેવગઢ બારિયા હોય, એ વડોદરા સ્ટેટ હોય અને બાલાસિનોરના નવાબ પણ હોય. એટલે હિન્દુ મુસ્લિમ એકતાનું પણ એ બહુ મોટું ઉદાહરણ છે કાનદાસસિંહ મેળુ. નરે અમર પૂજન સમર જીતન, ન્યાય પટુતા નાગરી, ગંગ કે અનુમાન જે વિદિત કર્મ સાગરી, સાગર ઉજાગર કરણ સમરથ, અમિય નીર થાગરી, જળધાર પાર ઉતાર કર કર કૃપા તું સાગરી. એ કૃપા કર સાગરી માં પાર તું, એ ઉતાર કર કર કૃપા તું સાગરી. તીર તીર નિવાસ તીરથ, એ હદ શોભા બાગરી, મુનિ વૃંદ વૃંદ મુકુંદ આનંદ, વહત વાણી વૈરાગરી. દેશિત વૈનવનીત પાવત ભેદ તવ વડભાગરી, જળધાર પાર ઉતાર કર કર કૃપા ઉમય સાગરી. રાજમાં જળ અમર સરિતા, દેખ દેખ રાગરી, સુરમતી રંભા સહિત સુરપર, રમત ખેલત ફાગરી. મિલી જૂથ દૂધ સુરાધ સુંદરી જાત, ભર ભર ગાગરી, જળધાર પાર ઉતાર કર કર કૃપા ઉમય સાગરી, કર કૃપા ઉમય સાગરી. લોકમાતા મહીસાગરના જળથી પલ્લવિત આ પાલ્લા ગામ ચારણ પરંપરાની કેટલીક કથાઓનું સાક્ષી છે. વરકારી રતુણવા એ તો આજો ગંગુબી ગંગુબી જે લુંબી જે બાર બતા બતા ચોવાળી મોહલાલ મહેલી લાલ ગહેલી નીર ચલન દલ નાળિયા મંત્ર ગાજ ગાજ કરે ધર ઉપર અંબ નયા ધર ઉભરજો અજમાર ન સુતાણ કુંવર જાલણ તોય તણી રત સુંદર. કાનદાસજીના પુત્ર વિસાભાઈનું લગ્ન પંચમહાલના મહીસાગર કાંઠે આવેલા આ પાલ્લા ગામે થાય છે. એમના મોટા દીકરાના લગ્ન પાલ્લામાં કરવામાં આવ્યા અને એ વિસાભાઈને
આ લાળસ પરિવારમાં કોઈ વારસ ન હોવાને કારણે માત્ર એક માતા અને દીકરી હતા, તો એમનું સગપણ એમના દીકરા સાથે કર્યું અને એમને પાલા ગામનો ગરાસ સોંપ્યો. એટલે પાલાના એ જાગીરદાર કેટલીક હસ્તૃતોમાં પાલા ઠાકોર કાનદાસજી એવું લખેલું મળે છે. મેં એ હસ્તૃતો તપાસી છે, મેં એ હસ્તૃતો જોઈ છે. ત્યારબાદ કાનદાસજીની આવન જાવન અહીં શરૂ થાય છે અને આ જ ભૂમિ પરથી શરૂ થાય છે એમની વિશેષ જીવન યાત્રા. મકાનના એંધાણ આપતી આ પછી તો એમની મેળીની છેલ્લી નિશાનીઓ છે. ગામના આ મંદિરમાં આઈ શ્રી હિંગળાજ અને બળિયાદેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કાનદાસજીના હસ્તે થઈ છે. ચરમોડ ચરસો યલાયરસો ખરો પરસો ખોડલી માં ખરો પરસો ખોડલી. એ તન વખત જોલા મળે ટોલા નવે લખ જોલા નુદે મળે રુદ્રાણી બ્રહ્માણી વ્રજનાણી તેવૃદે કોઈ લાય વાલી મહાકાળી કપરાળી તાકલી. ચરમોડ ચરસો લાયરસો ખરો પરસો ખોડલી માં ખરો પરસો ખોડલી.